182 નવી બસનું લોકાર્પણ થવાનું છે। ગુજરાત રાજ્યના દરેક એસટી ડિવિઝનને નવી બસ ફાળવવામાં આવનાર છે। તેમાંથી 16 નવી બસ જૂનાગઢ એસટી વિભાગને પણ મળશે। આવતીકાલે આ નવી 16 બસ જૂનાગઢ ખાતે આવી જશે। પરિણામે એસટીના મુસાફરોને સલામત સવારી એસટી હમારી સૂત્રનો વધુ અહેસાસ થશે તેમ જૂનાગઢ એસટીના ડિવિઝનલ કંટ્રોલર વીબી ડાંગરે ગાંધીનગર ખાતેથી નવી એસટી બસના લોકાર્પણ કાર્યક્રમ સ્થળ પરથી જણાવ્યું છે। રાજ્ય બાર કાઉન્સિલની ચૂંટણીનું મતદાન ગત તારીખ 6 માર્ચના રાજ્યના 150 મતદાન મથક ખાતે પૂર્ણ થયું, જેની મત ગણતરી 10 માર્ચથી ગુજરાત હાઈકોર્ટે ઓડિટોરિયમ અમદાવાદ ખાતે શરૂ થઈ છે। આ મત ગણતરી શરૂ થઈ ત્યારથી જ શંકાસ્પદ રીતે આગળ વધી રહી છે। યુવા ઉમેદવાર રોહિત મકવાણાએ જણાવ્યું કે આ મત ગણતરીમાં ઉમેદવાર કે એમના એજન્ટની પ્રત્યક્ષ હાજરી વગર કોઈને પણ બેલેટ બતાવ્યા વગર મત ગણાઈ રહ્યા છે અને એનું જીવંત પ્રસારણ પણ કરવામાં આવતું નથી। માત્ર તે જે આંકડા દર્શાવે છે તે જ બધા સાચા માનવાના એવું વાતાવરણ ઊભું કરવામાં આવ્યું છે। જે મતો રદ કરવામાં આવ્યા છે તે પણ કયા કારણોસર રદ કરવામાં આવ્યા છે તે અધિકૃત રીતે કહેવામાં આવ્યું નથી કે નથી કોઈને રદ મતોના બેલેટ બતાવવામાં આવ્યા છે। ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલ ધોરણ 10 અને ધોરણ 12 બોર્ડની પરીક્ષાનો આજે મંગળવાર 18 માર્ચે અંતિમ દિવસ હતો। પરીક્ષા પૂર્ણ થતાં વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષણ વિભાગે રાહતનો શ્વાસ લીધો છે તેમ જિલ્લા શિક્ષણ અધિકારી લતાબેન ઉપાધ્યાયે જણાવ્યું હતું। જૂનાગઢ આમ આદમી પાર્ટીના પૂર્વ જિલ્લા પ્રમુખ ભાવેશ કાતરિયાએ આમ આદમી પાર્ટી સાથે છેડો ફાડ્યા બાદ કોંગ્રેસ સાથે હાથ મિલાવ્યો છે। આમ આદમી પાર્ટીમાં ભાવેશ કાતરિયા જૂનાગઢ જિલ્લા પ્રમુખ તરીકે ફરજ બજાવતા હતા, પરંતુ આમ આદમી પાર્ટી સાથે કોઈ કારણે ખટરાગ થતાં તેમણે થોડા સમય પહેલા જ રાજીનામું આપી દઈને આમ આદમી પાર્ટીને બાય બાય કરી દીધું હતું। ભારતના ઉત્તર પૂર્વ પ્રદેશો અને પશ્ચિમ ભારતના ગુજરાતની સમૃદ્ધ સંસ્કૃતિના સમન્વયના અનુબંધનોનો ઉત્સવ માધવપુર ઘેડનો મેળો યોજાશે। ભગવાન શ્રી કૃષ્ણ રૂક્ષ્મણીજી સાથે વિવાહ કરીને બારાત લઈને દ્વારકા પહોંચ્યા તે પૌરાણિક મહાત્મ્યને પુનઃ ઉજાગર કરતા દ્વારકામાં રૂક્ષ્મણીજીનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે। આ કાર્યક્રમના અનુસંધાને જિલ્લા કલેક્ટર રાજેશ તન્નાની અધ્યક્ષતામાં જિલ્લા સેવા સદન ખાતે આ બેઠક યોજાઈ હતી। ચમત્કાર બાદ નમસ્કાર થાય છે તેનો અનુભવ જૂનાગઢ શહેર પીજીવીસીએલ વિભાગને થયો છે। પીજીવીસીએલનું તેમના ગ્રાહકો પાસે 36 લાખ રૂપિયાનું બિલ બાકી હતું। આ બિલ ભરવા માટે વખતો રજૂઆતો પણ કરવામાં આવી હતી, છતાં ગ્રાહકો દ્વારા વીજ બિલ ભરવામાં આવ્યું ન હતું। ત્યારબાદ પીજીવીસીએલ દ્વારા વીજ કનેક્શન કટ કરવા માટે ડ્રાઈવ યોજવામાં આવી હતી, જેને પગલે ગ્રાહકો વીજ બિલ ભરવા માટે દોડ્યા હતા, જેને કારણે એક જ દિવસમાં 31 લાખનું ભરણું થયું હોવાનું કાર્યપાલક ઇજનેર હિતેશ સોનીએ જણાવ્યું છે। દેશમાં ઈંડા ખાવાવાળા લોકોની સંખ્યા ખૂબ જ વધુ છે અને દરરોજ કરોડો લોકો તેને પોતાની ડાયટનો ભાગ પણ બનાવે છે। આ બાબતને ધ્યાનમાં રાખીને ઉત્તર પ્રદેશમાં 1 એપ્રિલથી નવો નિયમ લાગુ થવાનો છે। તેના હેઠળ હવે દરેક ઈંડા પર એક્સપાયરી તારીખ લખવી ફરજિયાત રહેશે। એટલે કે હવે બજારમાંથી ઈંડા ખરીદતી વખતે માત્ર ભાવ નહીં પરંતુ તેની તારીખ પણ તપાસવી પડશે। આ પગલાંથી ગ્રાહકોને વધુ જાગૃત બનાવવા અને તેમના સ્વાસ્થ્યને સુરક્ષિત રાખવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે। ભારતનો મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ ચીતા હવે એક નવા અને રોમાંચક તબક્કામાં પ્રવેશી ગયો છે। 17 સપ્ટેમ્બર 2022ના રોજ નામીબિયા અને દક્ષિણ આફ્રિકાથી લાવવામાં આવેલા 20 ચિત્તાઓથી શરૂ થયેલો આ સફર હવે 53ની સંખ્યા સુધી પહોંચી ગયો છે। શ્યોપુરના ક્રુનો નેશનલ પાર્કમાં ચિત્તાઓની વધતી વસ્તીને વ્યવસ્થાપન માટે એક સુખદ પડકાર ઊભો કરાયો છે, જેને કારણે હવે સાગરના રાણી દુર્ગાવતી અભયારણ્યને ચિત્તાઓના ત્રીજા નિવાસ સ્થાન તરીકે તૈયાર કરવામાં આવ્યું છે। જૂનાગઢ તારીખ 18 હવામાન ખાતા દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ આગામી 18/3/2026થી તારીખ 20/3/2026 દરમિયાન ગુજરાત રાજ્યના વિવિધ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે। આ વાદળછાયા વાતાવરણ અને વરસાદી માહોલને ધ્યાને રાખીને રાજ્યના ખેડૂતોને તેમના તૈયાર પાકના રક્ષણ માટે જરૂરી સાવચેતીના પગલાં લેવા ખેતીવાડી વિભાગ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે। મથુરા વૃંદાવનના શરારતી ચશ્માચોર વાંદરાઓ સામે લડવા માટે પ્રશાસન વાંદરાના કટઆઉટ લગાવવાની તૈયારી કરી રહ્યું છે। નોંધનીય છે કે શ્રદ્ધાળુઓ અને સ્થાનિક લોકો માટે મુશ્કેલી બનેલા આ વાંદરાઓ ઘણીવાર લોકોના ચશ્મા છીનવી લે છે અને તેના બદલે ખાવા પીવાની વસ્તુઓ માંગે છે।
તમને જણાવી દઈએ કે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના 19 માર્ચથી પ્રસ્તાવિત 3 દિવસના પ્રવાસને ધ્યાને રાખીને પ્રશાસન માટે આ વાંદરાઓ સાથે નિપટવું મોટું પડકાર બની ગયું છે. આ સમસ્યાથી નિપટવા માટે પ્રશાસને નવી તરકીબ અપનાવવાની યોજનાઓ બનાવી છે. મહારાષ્ટ્ર રાજ્યના અહિલ્યાનગર જિલ્લામાંથી એક ભયાનક ઘટના સામે આવી છે. જિલ્લાના સંગમનેર તાલુકાના વડગાંવ પાન વિસ્તારમાં 6ઠ્ઠા ધોરણમાં ભણતી વિદ્યાર્થીની પર એસિડ હુમલો તથા વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો છે. વિદ્યાર્થીની શાળામાંથી ઘરે પરત ફરી રહી હતી ત્યારે જ એક અજાણ્યો યુવાને તેના નજીક આવ્યો અને કોઈ પણ વાતચીત કર્યા વગર સીધું તેના ચહેરા પર એસિડ ફેંકી દીધું અને સ્થળ પરથી ફરાર થઈ ગયો. ઘટનાની બાદ પોલીસ અને પ્રશાસન તાત્કાલિક સક્રિય થઈ ગયા હતા. ઓમાનમાં યોજાયેલ એક ઊંટ સુંદરતા સ્પર્ધામાંથી 20 ઊંટોને અયોગ્ય ઠેરવવામાં આવ્યા હતા, કારણ કે પશુ ચિકિત્સક નિરીક્ષકોને જાણવા મળ્યું હતું કે તેમને પ્રતિબંધિત સૌંદર્ય પ્રોસિજર કરાવવામાં આવ્યા હતા. તેમાં બોટોક્સ ઇન્જેક્શન, હોઠમાં ફિલર અને અન્ય સર્જિકલ સુધારાઓનો સમાવેશ થતો હતો. આ સ્પર્ધા ઊંટોની કુદરતી સુંદરતાને ઉજાગર કરવા માટે જાણીતી છે અને તેમાં કૃત્રિમ ફેરફારો પર કડક પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. સિટી કવરેજ ન્યૂઝના ડેલી અપડેટ માટે અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. આવતીકાલે મળીશું ફરી નવા સમાચારો સાથે. સિટી કવરેજ ન્યૂઝ જૂનાગઢ.